કેમ છે વિદ્યાર્થી મિત્રો? ચાલો આજના લેક્ચરમાં આપણે શું કરવાના છીએ તો માર્ચ 2020 બોર્ડનું પેપર સોલ્યુશન કરવાના છીએ અને ફૂલ પેપર સોલ્યુશન. અને આપણા માટે ફૂલ પેપર સોલ્યુશન એટલે શું? માત્ર એમસીક્યુ નહીં, થિયરી, ન્યુમેરિકલ્સ બધું સાથે. પણ આ લેક્ચર જોતા પહેલા 2020નું પેપર તમારી પાસે હોવું જોઈએ. તમે એને જાતે ગણવાનો પ્રયત્ન કરેલો હોવો જોઈએ અને પછી જ આ વિડીયો દેખવા બેસવાનો. મેં લિબર્ટીના પેપર સેટમાંથી પેપર લીધું છે એટલે ક્રમ જાળવવા માટે તમે ત્યાંથી પેપર મેળવી શકો. બીજું કોઈ પ્રકાશન હોય તો ત્યાં તમે ક્રમ તમે મેચ કરી શકો છો. ખરું? ચાલો ટાઈમ બગાડ્યા વગર સીધા જ આગળ વધીએ. પ્રેરિત વિદ્યુત ચાલક બળનું મૂલ્ય કોના જેટલું હોય? ભણી ગયા છીએ ફેરાડેનો નિયમ. પ્રેરિત વિદ્યુત ચાલક બળ વિદ્યુત ફ્લક્સ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલો હોય છે પણ એના ઋણ મૂલ્ય જેટલું હોય. ચુંબકીય ઉર્જા ઘનતાનું સૂત્ર, ભાઈ ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતાનું સૂત્ર B²/2μ0. એકદમ સિમ્પલ વસ્તુ છે. 15 માઇક્રોફેરાડના કેપેસિટરને 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળા એસી જનરેટર સાથે જોડતા કેપેસિટિવ રિએક્ટન્સ. જો આપણને કેપેસિટન્સ આપ્યું છે, આરએમએસ વોલ્ટેજ આપ્યો છે અને આવૃત્તિ આપી છે. આપણે તો કેપેસિટિવ રિએક્ટન્સ જ જોઈએ છે એટલે ઓમેગા એક્સી જોઈએ છે. તો આ શું થઈ જશે? કેમ ભાઈ લખાતું નથી? ઓકે, થોડોક લોચો થઈ ગયો છે. વેઇટ ફોર અ સેકન્ડ. તો અહીંયા છોકરાઓ શું થશે? આપણી પાસે જો કેપેસિટન્સ છે, આવૃત્તિ છે, તો 1/ωc. ઓમેગાની જગ્યાએ મૂકી દેવાય 2π ન્યુ ઇન્ટુ સી 1/2. પાઈ કેટલા? 3.14. આવૃત્તિ કેટલી છે? 50. અને સી કેટલા છે? 15 માઇક્રોફેરાડ ઇન્ટુ 10⁻⁻6. 50 દુ 100 અહીં નીકળી જશે. ખરું કે નહીં? તો પછી આપણે 10,000 ભાગ્યા કરી નાખીએ. 10,000 ભાગ્યા 3.14 ભાગ્યા 15 કેટલો હશે? 212.3. 212.3 ઓમ. એટલે આપણો જવાબ આવી જશે કયો? બી. ખરો? ચાલો નેક્સ્ટ. જેટ વિમાન 500 મીટર પર સેકન્ડની ઝડપથી પશ્ચિમ તરફ ગતિ કરે છે. જો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉધ્વ ઘટક જ આપી દીધો છે એટલે ચુંબકીય ક્ષેત્ર બી આપેલું છે, વેગ વી આપેલો છે અને ડીપ એંગલ આપેલો છે. ડીપ એંગલ હોય કે ના હોય કોઈ ફરક નથી, આપણને ઉધ્વ ઘટક આપી જ દીધો છે. જો પાંખોના છેડાઓ વચ્ચેનો ગાળો 15 મીટરનો હોય તો તેમની વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજ કેટલો? તો સમજી લો કે વિમાન ઉડતું આ વિમાન છે જે આ દિશામાં ઉડે છે, ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે છે અને આ વિમાનની જે લંબાઈ છે આ રીતે છે. ત્રણેય પરસ્પર લંબ છે અને ત્રણેય પરસ્પર લંબ હોય તો EMF BVL. ચુંબકીય ક્ષેત્રનો ઉધ્વ ઘટક જ આપ્યો છે એટલે આની કોઈ જરૂર નથી. 2.5 ઇન્ટુ 10⁻⁻4. વેગ આપ્યો છે 500 અને લંબાઈ આપી છે 25. 25 25 625 ને 3125 એટલે અહીંયા 3125 વાળો જવાબ આવશે અને એ પણ આ જ જવાબ આવવો જોઈએ એવું મારું મંતવ્ય છે. છતાં પણ મંતવ્ય ઉપર આધારિત રહેવું નહીં. આપણે ગુણાકાર કરી જોઈએ. 2.5 ગુણ્યા 500 ગુણ્યા 25 આવી ગયા ને 4 મીંડા કપાઈ જશે. 3.125 વોલ્ટ આવી જાય. 180 ગ્રામ પાણી ધરાવતા ગ્લાસમાં પાણીના ખાલી જગ્યા કુલમ ધન વિદ્યુતભાર હશે. સમજો સૌથી પહેલા તો 180 ગ્રામ પાણી છે, મારે વિદ્યુતભાર ગણવાનો છે તો હું તો એક સૂત્ર જાણું છું કે ભાઈ વિદ્યુતભાર Q બરાબર Ne. E એટલે પ્રોટોનનો વિદ્યુતભાર ધારી લો અહીંયા કારણ કે ધન વિદ્યુતભાર ગણવાનું છે અને N એટલે પ્રોટોનની સંખ્યા ગણવી પડશે. તો H2O પાણી એટલે H2O. H2O ના એક અણુમાં પ્રોટોન કેટલા? ભાઈ હાઇડ્રોજનના એક પરમાણુમાં એક એવા 2 પરમાણુ અને ઓક્સિજનનો એક એટલે ટોટલ પ્રોટોન થયા 10. આ તો એક અણુની વાત થઈ. એક અણુમાં 10 પ્રોટોન છે પણ 180 ગ્રામમાં ટોટલ કેટલા અણુ હશે એ પહેલા મારે ગણવા પડશે. પણ મને 180 ગ્રામમાં ખબર નથી, પણ મને અણુભાર ખબર છે. અણુભાર, ભાઈ અણુભાર શું લખીએ છીએ? 18 ગ્રામ પ્રતિ મોલ. ખરું ને? 18 ગ્રામ પ્રતિ મોલ. આનો મતલબ એવો થાય કે 18 ગ્રામ દળ હોય તો એમાં પરમાણુઓની સંખ્યા 1 મોલ જેટલી. 1 એટલે 6.023 ગુણ્યા 10⁻23 તો 180 ગ્રામમાં કેટલા હશે? તો N બરાબર મૂકી દઈએ 6.023
ગુણ્યા 10⁻23 ગુણ્યા 180 ભાગ્યા 18 એટલે આ સાદુરૂપ આપશો તો અહીંયા 10 અને આ થઈ જશે 6.023 ગુણ્યા 10⁻24 આટલા તમારા અણુ થયા. એક અણુમાં 10 પ્રોટોન, તો પ્રોટોનની સંખ્યા કરી દઈએ તો ટોટલ સંખ્યા છે n, એના ગુણ્યા 10 કરી દેવાના, તો આ પ્રોટોનની સંખ્યા થઈ. અને એના ઉપરથી વિદ્યુતભાર ગણવો હોય તો Q બરાબર n તરીકે n × 10 × E. ચાલો કિંમતો મૂકીએ. n કોણ? 6.023 ગુણ્યા 10⁻23 24 છે સોરી. E કેટલા છે? 10. E કેટલા છે? 10. અને વિદ્યુતભાર કેટલો છે? એ પ્રોટોનનો 1.6 ગુણ્યા 10⁻−19. 196 વાળો જવાબ આવશે. 196 એટલે 96 સમથિંગ રાખો અને ગુણ્યા 10 અહીં આપી દઉં તો 10⁻25 એટલે 10⁻6. તો આને લખાય, શું લખાય આને? અરે 7 કઈથી આવ્યું? ફરી એકવાર મેં 10 તઈ આપી દીધા નહીં. ઓકે મારી ભૂલ છે. મેં 10 ફરી મૂકીને પાછા ગણ્યા બી ખરા. 1.6 ગુણ્યા 9.6 થશે ગુણ્યા 10⁻6 થશે. હા, તો 0.96 ગુણ્યા 10⁻7 વાળો જવાબ આવી જશે. 0.963 × 10⁻7 કુલમ. ખરો? ચાલો છઠ્ઠો. પાવર ટ્રાન્સમિશનની લાઇનમાં 2000 આંટા ધરાવતા પ્રાઇમરી કોઇલમાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને 333 વોલ્ટ જેટલા વોલ્ટેજે ઇનપુટ વોલ્ટેજ પૂરો પાડવામાં આવે છે. જો આઉટપુટ વોલ્ટેજ 330 વોલ્ટ મેળવવો હોય તો ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા કેટલી? સહેલું, તમને પ્રાઇમરી ગૂંચળામાં આંટાની સંખ્યા આપેલી છે 2000. પ્રાઇમરી ગૂંચળામાં લાગુ પડેલો વોલ્ટેજ આપ્યો છે 3300. ગૌણ ગૂંચળામાં મેળવવો છે 330 વોલ્ટ. તો તમારે NS તમારે જોઈએ છે. તો ચાલો અહીંયા લખીએ NS/NP બરાબર ES/EP. NS કેટલું છે? ખબર નથી. NP કેટલું છે? 2000. અહીંયા 330 છે અને આ 3300 છે, એટલે તમે ડાયરેક્ટ જ ગણી શકો. NS બરાબર શું આવી જશે? 200. ક્યાં છે આવો જવાબ? આ રહ્યો. સાતમું. પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ 50 છે, તો આઉટપુટ આવૃત્તિ યાદ રાખો, પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આઉટપુટ આવૃત્તિ ઇનપુટ કરતા ડબલ હોય. 8. FM રેડિયો તરંગની બેન્ડની આવૃત્તિ. તમે મોબાઈલમાં કે કોઈ જગ્યાએ FM રેડિયો સ્ટેશન વગાડતા હશો તો જોજો 92.7, 91.1, 98.3 રેડિયો મિર્ચી, આ બધાના જો મેગા હર્ટ્ઝમાં જે બેન્ડ છે એ 88 થી 108ની વચ્ચે જ હશે અને ટ્યુનિંગ જે થશે એ પણ આટલાની વચ્ચે જ થશે. કેન્સરગ્રસ્ત કોષોને નષ્ટ કરવા માટે કોણ વપરાય છે? ક્ષ કિરણો વપરાય છે. ગામા કિરણો નહીં લખવાના બચ્ચાઓ, ગામા કિરણો તો ન્યુક્લિયસો તોડી નાખે. બરોબર છે? ઓકે, ક્ષ કિરણો લખીશું. 10. ઓપ્ટિકલ ફાઇબરમાં ગર્ભભાગના દ્રવ્યનો વક્રીભવનાંક આવરણના દ્રવ્યના વક્રીભવનાંક કરતાં વધારે હોય. ભાઈ ગર્ભભાગનો વધારે હોય, ખરું ને? સમજાયેલું છે. બીજા એક પેપરમાં પણ આ રિપીટ થયો છે ક્વેશ્ચન. આ કોણ છે? કોર ભાગ, અને એની આજુબાજુ આ ક્લેડિંગ કરેલું છે. અહીંયા ક્લેડિંગ કરેલું છે. અહીંયા હવે જે પ્રકાશનું કિરણ અહીંથી ઘૂસશે, અહીંથી ઘૂસે છે, એનું અહીંયાથી પૂર્ણાંતરિક પરાવર્તન કરાવવું છે. તો ભાઈ અહીંયા n નાનો હોવો જોઈએ, અહીંયા n મોટો હોવો જોઈએ. આ જે કોર ભાગ કહેવાય અને આ ક્લેડિંગ ભાગ કહેવાય. તો સ્વાભાવિક રીતે કોર ભાગનો વક્રીભવનાંક મોટો હોવો જોઈએ. 11. એક જાદુગર પોતાના પ્રોગ્રામમાં પ્રવાહીમાં રાખેલા કાચના લેન્સને અદ્રશ્ય કરે છે તો વક્રીભવનાંક. 10 પેપર્સમાં 10મું પેપર છે કદાચ, એમાં સોલ્વ કરાવું છું ને. આ પેપર 7 થી 8 વાર પૂછાયો છે આ ક્વેશ્ચન. એટલે ફેવરેટ બોર્ડના પેપર સેટરનો ફેવરેટ ક્વેશ્ચન છે કે અદ્રશ્ય થાય તો ભાઈ જેટલો દ્રવ્યનો, જેટલો પ્રવાહીનો વક્રીભવનાંક હોય એટલો જ કાચનો વક્રીભવનાંક, જે પણ ડૂબાડ્યું હોય એનો વક્રીભવનાંક એટલો જ હોય. તો અહીંયા તમને અહીંયા શું કીધું છે? ધ્યાનથી જુઓ. કાચનો વક્રીભવનાંક 1.47 છે, તો પ્રવાહીનો પણ 1.47 જ હશે. ગોલ્ડનો સમસ્થાનિક AU 79197 અને સિલ્વરનો સમસ્થાનિક AG 47107 છે, તો ત્રિજ્યાનો ગુણોત્તર. સૂત્ર પડી ગયા. ત્રિજ્યા પર ચલે છે A ની 1/3, R0 A ની 1/3. R0 ને અચળ તરીકે લઈ લો તો RAU/RAG. અહીંયા લખશો તો AAU/AAG ની 1/3. અહીંયા શું થશે? 197 અને આ 107 ની
1/3 ઘાત. આનું ઘનમૂળ કાઢવાનું છે. પહેલાં તો આપણે કરીશું 197 ડિવાઇડેડ બાય 107, તો આ આવી જશે 1.841 લખી દઈશ. આનું ઘનમૂળ કાઢવાનું છે. હવે આપણે કેલ્ક્યુલેટરમાં તો ઘનમૂળ કાઢવા માટે બટનો નથી, વર્ગમૂળ છે. તો હું તમને ટેકનિક શીખવાડું. તમારે સૌથી પહેલાં સંખ્યા લખી નાખવાની 1.841. આ સંખ્યા લખી નાખી. હવે ગુણ્યા 2 વાર વર્ગમૂળ દબાવવાનું, ગુણ્યા 4 વાર વર્ગમૂળ દબાવવાનું, ગુણ્યા 8 વાર વર્ગમૂળ દબાવવાનું. કેટલી વાર થયું? 8 વાર. અને છેલ્લે ગુણ્યા 2 વાર, પછી બરાબર નહીં દબાવવાનું. તો આના ગુણ્યા 2 વાર વર્ગમૂળ, ગુણ્યા 4 વાર, અરે મારે જ ભૂલ થઈ ગઈ, 1.841 ગુણ્યા 1 2 ગુણ્યા 1 2 3 4 ગુણ્યા 1 2 3 4 5 6 7 8 ગુણ્યા 1 2 1.225 એટલે 1.23 લખી શકીએ. 1.23 આન્સર આવી જશે. ખરું? 13. યંગના 2 સ્લિટમાં પ્રયોગમાં ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે તો? ભાઈ, સ્લિટની પહોળાઈ વધારવામાં આવે તો શલાકાઓ વધુ સ્પષ્ટ થતી જાય? ના ભાઈ, શલાકાઓ વચ્ચે કોણીય અંતર વધે. કોણીય અંતર તો થીટા લખી દઈએ તો થીટા બરાબર લેમ્ડા અપોન સ્મોલ ડી. આ તમે વધારો છો તો આ તમારું ઘટશે, એટલે વધતું તો નથી. વ્યતિકરણને સ્થાને વિવર્તન રચાય? ના ભાઈ, એવું પણ ના થાય. પણ સ્લિટની પહોળાઈ વધારશો તો પહોળાઈ ઘટશે. ઓકે, એટલે એકબીજામાં ભળતી જશે થોડીક થોડીક, એટલે વ્યતિકરણ ભાગ ઓછી અને ધીરે ધીરે અસ્પષ્ટ થતી જશે. વધુને વધુ સ્પષ્ટ નહીં થાય, વધુને વધુ ઓછી અસ્પષ્ટ થતી જશે. બરાબર છે? કારણ કે કોણીય અંતર ઘટતા જશે. કોણીય અંતર ઘટતા જાય તો શલાકાઓ એકબીજાની તદ્દન નજીક આવીને એકબીજામાં ભળવાનું ચાલુ કરી દેશે. 14. પ્રકાશનું કિરણ લંબગત છે એવું કઈ ઘટનાથી જાણી શકાય? ભાઈ, આપણે ભણી શકીએ છીએ કે વ્યતિકરણ, પરાવર્તન, વિવર્તન આ લંબગત અને સંગત બંનેનું શક્ય છે. પણ ધ્રુવીભવનની ઘટના માત્ર લંબગત તરંગો માટે જ શક્ય છે. એટલે ધ્રુવીભવન આપણને જણાવશે કે આપેલું તરંગ લંબગત છે કે સંગત છે. 15. નીચે આપેલ ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા પૂર્ણ કરો. જો આ પણ દરેક પેપરમાં આવશે, દરેક પેપરમાં. આનાથી આ બન્યું એટલે આને ભૂલી જાઓ. હવે અહીંયા મારે નીચે બેલેન્સ કરવાનું છે. તો અહીંયા 56 છે, અહીંયા 0 છે, તો અહીંયા 92 છે. તો 92માંથી 56 બાદ કરીશ તો કેટલા થશે? 92માંથી 56 બાદ કરીએ તો કેટલા થાય? 36. હા, તો 36 વાળો એક જ ઓપ્શન છે, તો આપણો આ જવાબ આવી જશે. ઉપર બેલેન્સ જ કરવાનું છે. લેઝર વડે 6 × 10⁸ મેગાહર્ટ્ઝ આવૃત્તિનો એકરંગી પ્રકાશ આપાત થાય છે. પાવર 2 × 10⁻³ છે. તો ઉત્સર્જાતા ફોટોનની ઉર્જા કેટલી? આની કોઈ જરૂર જ નથી, એ તમને ગુમરાહ કરવા આપ્યું છે. તમને ફોટોનની ઉર્જા કીધી છે, તો ફોટોનની ઉર્જાનું સૂત્ર તો આપણે ભણી ગયા, hν. આવૃત્તિ પર આધાર રાખે. h ની વેલ્યુ 6.625 × 10⁻34. આવૃત્તિ કેટલી છે? આટલી 6 × 10⁸ અને જોડે પાછું મેગા પણ છે. મેગા છે એટલે 10⁻6. આ થશે 39.8 જેવું થશે ગુણાકાર કરશો તો, અને 10⁻20. 14 અને -34 એટલે 20 થશે માઇનસ. પણ 3.98 કરશો તો 1 મિનિટ કપાઈ જશે, તો 10⁻19 જૂલ આવી જશે. આ જૂલમાં આવ્યો. જો ઈવીમાં લાવો હોય તો 1.6 × 10⁻19 વડે ભાગી નાખતા. કાર્ય વિધેયનું મૂલ્ય ખાલી જગ્યા માટે લઘુત્તમ છે. ખબર જ છે, આલ્કલીઝ. અને આલ્કલીમાં કોણ છે? સિઝિયમ. સિઝિયમ માટે વર્ક ફંક્શન સૌથી ઓછું 2.14 EV છે, યાદ રાખવાનું. ધાતુ પર કયા ક્રમનું વોલ્ટ પર મીટરના ક્રમનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પડતા ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોનને બહાર ખેંચી શકાય? ફિલ્ડ ઉત્સર્જન અથવા ક્ષેત્રીય ઉત્સર્જન, જેમાં વિદ્યુત ક્ષેત્ર કયા ક્રમનું? 10⁸ વોલ્ટ પ્રતિ મીટરના ક્રમનું લાગુ પાડવું પડે. પણ તમને ચેન્જ કરવા માટે આને સેન્ટીમીટરમાં પણ આપી શકે. અરે 10⁻6 વોલ્ટ પર સેન્ટીમીટરમાં પણ આપી શકે. 10⁵ વોલ્ટ પર મિલીમીટરમાં પણ આપી શકે. અને 10⁵ વોલ્ટ પર માઇક્રોમીટરમાં પણ આપી શકે. અને હજુ કહું, ચાલો, વોલ્ટ પર નેનોમીટરમાં પણ આપી શકે. એટલે બધા યાદ રાખવાના. અત્યારે તો વોલ્ટ પર મીટર છે એટલે આ જવાબ આવશે. સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય કોના પર આધાર રાખે છે? ભાઈ, સ્ટોપિંગ પોટેન્શિયલ માટે આવૃત્તિનું સૂત્ર શું લખ્યું હતું? hν - 50. તો સ્ટોપિંગ પોટેન્શિયલ આપાત વિકિરણની આવૃત્તિ પર આધારિત છે. 20. એક લેઝર વડે 6 × 10⁻14
આવૃત્તિનો પ્રકાશ આપાત થાય છે, તો દરેક ફોટોનની ઉર્જા કેટલી? હવે જો ખરેખર આ ક્વેશ્ચન જો આ પેપરમાં ફરી પૂછાયો હોય તો પછી આનાથી મોટી મૂર્ખામી શું હોય કહો મને. ઓકે, આજ ઓગસ્ટમાં છે, જોયું? એટલે 6 × 10⁻14 આ એ જ છે, આ પણ એ જ છે. એટલે તમે ડાયરેક્ટ કહેશો ને તો 4 × 10⁻14 આવી જશે. E બરાબર h ન્યુ, h એટલે 6.625 × 10⁻34. આવૃત્તિ તમને 6 × 10⁻14 કીધી છે, તો આ થઈ જશે 39.8 × 10⁻20 જૂલ. તો આ 4 × 10⁻19 જૂલ કહેવાય. 21. હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા 13.6 eV ઉર્જાની જરૂર પડે છે. આ ઉર્જા પરથી સંલગ્ન ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું મૂલ્ય. ભાઈ કોઈ પણ કક્ષામાં બંધન ઉર્જા આપણે ભણી ગયા 1/8πε0 × Ze²/r. અહીંયા હાઇડ્રોજનિક પરમાણુ કહેવામાં આવે તો Z ને આપણે કેન્સલ કરી દઈએ. ખરો, આ Z ને આપણે કેન્સલ કરી દઈએ. ચાલો, હાઇડ્રોજન પરમાણુ શબ્દ વાપર્યો છે એટલે. હવે આને જો મારે લખવું હોય તો આને K/2 કહેવાય. ડાયરેક્ટ જ યાર, K/2. કેમ ભાઈ? 1/4πε0 એટલે K કહેવાય. તો આને લખી દેવાય ડાયરેક્ટ જ. મારે ત્રિજ્યા જોઈએ છે તો આરને કરતા બનાવો. અહીંયા મેં ઋણ ચિહ્નને અવગણ્યું છે, તો Ke²/2e. ચાલો, K ની વેલ્યુ 9 × 10⁹. વિદ્યુતભાર 1.6 × 10⁻19² 2 અને ઉર્જા છે 13.6. ઈવીને જૂલમાં લાવવા માટે આટલું કરવું પડે. ઈ તો આપણને ઈવીમાં આપી છે ને, બરાબર છે, તેને જૂલમાં ફેરવીશું. 1 ઉડી જશે તો પછી સાદુરૂપ આપીએ તો શું થશે? 9 × 1.6 / 2 / 13.6. આમ તો આપણને ખબર જ છે 0.53 આવે ગુણ્યા 10⁻10 મીટર 0.53 એંગસ્ટ્રોમ, નહીં તો 5.3 × 10⁻11 મીટર. હાઇડ્રોજન પરમાણુને તેની ધરા અવસ્થામાંથી બીજી ઉત્તેજિત અવસ્થામાં લઈ જવા માટે જરૂરી ઉર્જા. આમ તો વેલ્યુઓ તમને બધી ખબર જ હોવી જોઈએ, છતાં પણ nમી કક્ષામાં ઉર્જાનું સૂત્ર છે -13.6 eV/n². તો ધરા અવસ્થા એટલે પહેલી કક્ષા થાય અને પહેલી કક્ષામાં ઉર્જા થશે 13.6 eV. અહીંયા 1 મૂકો ભાગ્યા 1² એટલે -13.6 આવી જાય. હવે બીજી ઉત્તેજિત કીધી છે, બીજી ઉત્તેજિત આ ધરા એટલે પણ બીજી ઉત્તેજિત એટલે ત્રીજી કક્ષા, અને ત્રીજી કક્ષામાં તમારે ઉર્જા જોઈતી હોય તો -13.6 eV/3² તો આ થશે -1.51 eV. ભાગાકાર કરી જજો. 13.6 ભાગ્યા 9 1.51. અને હવે તમારે આમાંથી આમાં જવું હોય તો બંનેનો તફાવત જેટલી ઉર્જા જોઈએ. આમ તો મોઢે માણસોને ખબર હોવી જોઈએ 12.09 આન્સર આવે છે. 12.09. 23. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં ઉર્જા. ભાઈ કોઈ પણ અવસ્થામાં જેટલી ઉર્જા આપી હોય, માનો કે ધરા અવસ્થામાં આપી છે, પણ કોઈક અવસ્થામાં ઉર્જા E હોય, ગતિ ઉર્જા K હોય, સ્થિતિ ઉર્જા U હોય, તો એમની વચ્ચેનો સંબંધ આ રહ્યો. તો ગતિ ઉર્જા કેવી હોય તો -E જેટલી હોય, અને સ્થિતિ ઉર્જા કેવી હોય તો 2E જેટલી હોય. તો અહીંયા આ કિંમત અહીં મૂકીશું તો -13.6 એટલે ગતિ ઉર્જા પ્લસમાં 13.6 eV આવશે, અને સ્થિતિ ઉર્જા 2 × -13.6 તો આ થઈ જશે -27.2 થઈ જશે. ખરું? 24. સન્મુખ સંઘાતના કિસ્સામાં સંઘાત પ્રાચલ લઘુત્તમ હોય ત્યારે થીટા કેટલો? ભાઈ સંઘાત પ્રાચલ આ આલ્ફા કણનો પરમાણુ હતો, આ એનો કેન્દ્રમાંથી પસાર થતી લાઈન. હવે કોઈ આલ્ફા કણ જ્યારે અહીં જતો હોય તો એને જોડતી એની જે વેગ સદિશ છે, એને જે અંતર બનાવ્યું એને કહેવાય એનો સંઘાત પ્રાચલ, એટલે કે ઇમ્પેક્ટ પેરામીટર. હવે ઇમ્પેક્ટ પેરામીટર લઘુત્તમ ક્યારે હોય કે જ્યારે આલ્ફા કણ આ જ લાઈન ઉપર જતો હોય, એટલે ઇમ્પેક્ટ પેરામીટર 0. અને જ્યારે આવું થાય ત્યારે આ હેડ ઓન અથડામણ કરે અને અથડાઈને પાછો આવે એટલે એનો પ્રકીર્ણન કોણ કેટલો કહેવાય? 180 ડિગ્રી, અથવા એને કહેવાય પાઈ રેડિયન. શું કહેવાય? પાઈ રેડિયન.
25 ક્લોરીનને 34.98 યુ અને 36.98 યુ દળના બે સમસ્થાનિકો છે જેમના સાપેક્ષ પ્રમાણ આપેલા છે 75.4% અને 24.6%. તો ક્લોરીનનો પરમાણુનું સરેરાશ દળ કેટલું? ચાલો, પહેલો સમસ્થાનિક જે છે એનું દળ છે 34.98 યુ, બીજો જે છે એનું દળ છે 36.98 યુ. આનું પ્રમાણ આપેલું છે N1 75.4% અને N2 નું મૂલ્ય તમને 24.6% આપેલું છે. હવે તમારે સરેરાશ જોઈતો હોય તો આપણે ભણી ચૂક્યા છીએ સૂત્ર કે M1 N1 પ્લસ M2 N2 અપોન N1 પ્લસ N2. M1 એટલે આપણે 34.98 લઈશું, 75.6 પ્લસ 36.98 લઈશું અને અહીંયા 24.6 અને છેદમાં 100%. આનું સાદુરૂપ આપીશું તો આ થશે 35.47 યુ. આટલું દળ થશે. ખરું? ચાલો આગળ વધીએ. આટલું એકવાર સેવ કરી લઈએ. પહેલાં 25 MCQ થયા, અડધે સુધી પહોંચ્યા એટલે સેવ કરી લેવું પડે. જો જતું રહે તો મહેનત આપણી માથે પડે. નેક્સ્ટ, પરમાણુ દળાંક ખાલી જગ્યા ધરાવતા ન્યુક્લિયસો માટે ન્યુક્લિયોટાઇડ બંધન ઉર્જા મહત્તમ લગભગ અચળ છે. યાદ રાખજો, નોલેજ બેઝ ક્વેશ્ચન છે, ચોપડીમાં આપેલું છે 30 થી 170 ની વચ્ચે પરમાણુ દળાંક હોવો જોઈએ. 27 120 ગ્રામ દ્રવ્યમાનને 20 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરાવતા બોલ માટે દી બ્રોગલી તરંગ લંબાઈ. ભાઈ ધ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર લેમ્ડા બરાબર h/mv. h એટલે તમને ખબર છે 6.625 ગુણ્યા 10⁻³ અને દળ બોલનું દળ આપેલું છે 0.12 kg. 120 ગ્રામ એટલે 0.12 kg અને વેગ આપ્યો છે 20. ચાલો અને ભાગાકાર કરી નાખીએ. 6.625 ભાગ્યા 0.12 ભાગ્યા 20, 2.76 અને ઘાત જ ખાલી સેટ કરવાની છે. 2.76 ગુણ્યા 10⁻³ મીટર. તો આવો જવાબ ક્યાં છે? આવો જવાબ આપેલો છે બીમાં. ઓકે, મીટરમાં છે, સહી. બીજું કશું ટ્વિસ્ટ તો નથી કર્યું ભૈયા? ટ્વિસ્ટ તો કર્યું નથી. ઓકે. 28 N પ્રકારના સિલિકોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? N પ્રકાર એટલે इलेक्ट्रॉन मेजोरिटी पेंटावेलेंट डोपेंट्स. इलेक्ट्रॉन मेजोरिटी सही है लेकिन ट्राइवेलेंट डोपेंट खोटू એટલે આખું ખોટું. હોલ માઇનોરિટી છે સાચું, હોલ્સ માઇનોરિટી છે સાચું અને પેન્ટાવેલેન્ટ પરમાણુ ડોપન્ટ એટલે આપણો જવાબ આવી જશે અહીંયા કયો? બી. જ્યારે પીએન જંક્શન ડાયોડને ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે ત્યારે આ લગભગ 1002મી વાર આવ્યો. બરોબર છે? છેલ્લા પેપરમાં 1001મી વાર અથવા 1002મી વાર આવ્યો. પીએન જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને ડેપ્રેશન વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ આવે, તેથી એના પોટેન્શિયલ બેરિયરમાં ઘટાડો થાય. પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટાડે છે. 30 અર્ધ તરંગ રેક્ટિફાયરની ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ છે તો આઉટપુટ આવૃત્તિ ડબલ એટલે કે 100 હોય. સિમ્પલ વસ્તુ છે. અરે સોરી, અર્ધ તરંગ છે તો 50 જ આવે. સરતી ભૂલ થાય. સિલિકોન કે જર્મેનિયમમાં ખાલી જગ્યા અશુદ્ધિ તરીકે ઉમેરતા પી પ્રકારનો અર્ધવાહક મળે છે. સિલિકોન કે જર્મેનિયમમાં પી પ્રકાર એટલે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ જોઈશે અને ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ તરીકે આ તો પેન્ટાવેલેન્ટ છે, આ પણ પેન્ટાવેલેન્ટ તો ટ્રાઇવેલેન્ટ તરીકે બોરોન આવેલી છે. 6×10⁸ ઇલેક્ટ્રોનને સમતુલ્ય વિદ્યુતભાર n ઇલેક્ટ્રોનને સમતુલ્ય વિદ્યુતભાર q બરાબર n તરીકે 6×10⁸ છે. એ તમને 1.6×10⁻19 આપેલું છે. જો તમે આને સાદું રૂપ આપો તો આ 9.6 થશે ગુણ્યા 10⁻1. આને લગભગ તમે 1 કુલમ કહી શકો, ચાલે. પણ ઇલેક્ટ્રોનને સમતુલ્ય વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણે નેગેટિવમાં લઈશું તો અહીંયા જવાબ આવશે -1 કુલમ. ખરો? ધ્યાન રાખજો. પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે ચોક્કસ અંતરે વિદ્યુત બળ અને ગુરુત્વ બળનો ગુણોત્તર. ભાઈ પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચેનું વિદ્યુત બળ અને પ્રોટોન
ઇલેક્ટ્રોન વચ્ચેનું ગુરુત્વાકર્ષી બળ. ચાલો વિદ્યુત બળ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર અને ગુરુત્વાકર્ષણ બળ G m1 m2 અપોન આર સ્ક્વેર. અંતર તો ગયા. ઇલેક્ટ્રોન પ્રોટોનના વિદ્યુત ભારો છે, પ્રોટોન ઇલેક્ટ્રોનના દળ છે. ઓકે, તો આ થઈ જશે ke² અપોન g mpme. ચાલો સાદુરૂપ આપીએ. કેની વેલ્યુ 9 ગુણ્યા 10⁹. એની વેલ્યુ 1.6 ગુણ્યા 10⁻19 નો સ્ક્વેર. જીની વેલ્યુ 6.67 ગુણ્યા 10⁻11. પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻11. અને સાદુરૂપ આપી દો તો 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ઓકે ભાગ્યા 6.67 ભાગ્યા 1.67 ભાગ્યા 9.1 શું આવે છે 0. અરે 22 મારાથી કંઈક ભૂલતો નથી બટન દબાવવામાં, આંકડા સેટ નહીં થતા. ચાલશે, ફરી એકવાર ચેક કરી જોઈએ. 9 ગુણ્યા 2.56 ઇક્વલ ટુ ભાગ્યા 6.67 ભાગ્યા 1.67 ભાગ્યા 9.1 આ જ આવે છે. ચાલશે ભાઈ, આમ તો મને ખબર જ હતી પણ 2 3 આવે છે આવું તો કંઈક. ગુણ્યા 10 નહીં, શું થશે અહીંયા? ઘાત સેટ કરી નાખો. 2 ઘાતો અહીંયા સેટ કરવાની છે. અરે અહીંયા 31 આવશે ને, ઇલેક્ટ્રોન દળ અહીંયા 31 આવશે. મારાથી ભૂલ થયેલી છે, સુધારી લેજો. ઓકે, તો અહીંયા થશે -38 અને 38 ઘાત ઉડી ગઈ. આ 40 થશે. 10 ની કેટલી ઘાત? 40. 31 ને 9 40. અને તમે એક બિંદુ કાપી નાખશો એટલે જવાબ બી આન્સર લખવો હોય તો લખી શકાય. ખરું? નેક્સ્ટ, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો એકમ. ભાઈ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે વિદ્યુતભાર પ્રતિ એકમ ક્ષેત્રફળ. એકમ શું થાય? કુલંબ પ્રતિ મીટરનો સ્ક્વેર. ક્યાં છે આવું? સી આન્સર. ડાયપોલના લીધે મોટા અંતરે મળતું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કયા પ્રમાણે બદલે? ભાઈ આપણને ખબર છે અક્ષ ઉપર જાઓ તો પણ મોટા અંતરે સૂત્ર શું લખીએ છીએ? 2kp/r3. અને વિષુવ રેખા ઉપર જાઓ તો સૂત્ર લખીએ છીએ kp/r3. ઋણ ચિહ્નને અવગણતા. જો લખવું હોય તો લખવાનું સદિશ સ્વરૂપે. તો બંને કિસ્સામાં કયા સૂત્ર પ્રમાણે? આ સૂત્ર પ્રમાણે બદલાતું જશે 1/r3. 36. હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય. ભાઈ હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ યાદ રાખજો 3 ગુણ્યા 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. અથવા જો અત્યારે તો આપણો આ જવાબ આવી ગયો પણ આમાં ટ્વિસ્ટ કરે તો આવું થાય 3 ગુણ્યા 10⁴ વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર. 3 ગુણ્યા 10⁻³ વોલ્ટ પ્રતિ મિલીમીટર. 3 વોલ્ટ પ્રતિ 3 વોલ્ટ પ્રતિ માઇક્રોમીટર. એટલે આવું કરી શકો તમે. અત્યારે તો વોલ્ટ પ્રતિ મીટર જ છે એટલે યાદ રાખજો, નોલેજ બેઝ ક્વેશ્ચન છે. 2 પિકોફેરાડે 3 પિકોફેરાડે 4 પિકોફેરાડેના 3 કેપેસિટરોને સમાંતરમાં જોડતા. એટલે સમાંતરમાં જોડો ને કેપેસિટર એટલે ખાલી સરવાળો જ થાય C1 C2 C3 નો. તો અહીંયા 2 + 3 + 4 9 પિકોફેરાડ આવી જાય. આ MCQ પૂછાયો છે. બોલો માર્ચ 2020માં. કોઈ પણ બિંદુ પાસે સમસ્થિતિમાન પૃષ્ઠ. આ કેટલામી વાર આવી ગયો? મિનિમમ 200-300 વાર તો આ બી આવી ગયો બોર્ડમાં. હા, તો કોઈ પણ બિંદુ પાસે સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને હંમેશા કેવી રીતે હોય? લંબ રૂપે હોય. 39. ઓહમના નિયમ મુજબ V/I મુજબ વાહકમાં પ્રવાહ વધે. ભાઈ પ્રવાહ વહે તો પણ વાહકમાં પ્રવાહ વધારવા માટે વોલ્ટેજ વધારવો પડે પણ ગુણોત્તર તો અચળ જ રહે. ખરું? એટલે પણ ઓહમના નિયમ મુજબ, હા ભાઈ ઓહમના નિયમ મુજબ વોલ્ટેજ અને પ્રવાહનો ગુણોત્તર કેવો રહે? અચળ રહે. કિર્ચોફનો જંક્શનનો નિયમ કયો નિયમ દર્શાવે છે? જંક્શન પાસે ભેગા થતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો 0 થાય. ટૂંકમાં જેટલો વિદ્યુત પ્રવાહ અંદર આવે એટલો બહાર જાય. વિદ્યુત પ્રવાહ એટલે કોણ? વિદ્યુત ભારોની ગતિ. જેટલો વિદ્યુત ભાર જે સમયમાં અંદર આવે એટલા જ સમયમાં બહાર જાય એટલે એ વિદ્યુત ભાર સંરક્ષણનો જ નિયમ કહેવાય, જંક્શનનો નિયમ. 41. 2 અવરોધોને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ 5 મળે છે અને સમાંતરમાં જોડતા સમતુલ્ય અવરોધ 1.2 મળે છે. તો કયા અવરોધ હોઈ શકે? ભાઈ અવરોધોના શ્રેણી જોડાણમાં શું લખીએ છીએ? R1 + R2 અને એ તમને મળે છે 5. અને સમાંતર જોડાણમાં શું મળે છે? આ સિરીઝ અને પેરેલલમાં. ભાઈ પેરેલલમાં 2 નો ગુણાકાર
છેદમાં 2નો સરવાળો. આ તમને કેટલો મળ્યો છે? 1.2. તો એક કામ કરું, R1 + R2ની વેલ્યુ 5 અહીંયા મૂકી દઉં. R1 + R2 છેદમાં 5 બરાબર 1.2 અને સામે ગુણી દો તો R1 R2 બરાબર 6. કયો આન્સર આવશે કે જેમાં ગુણાકાર 6 થાય? ગુણાકાર 6 થાય. 1 ચોક 4, 0.6, 0.6, 0.36, 1 ગુણ્યા 0.2, 0.2 અને 2 તારી 6, એટલે એ જવાબ આપણો સાચો છે. ખરો? 200 ગ્રામ દળનો 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં હવામાં લટકતો રાખવા માટે ચુંબકીય ક્ષેત્ર. જો તારને તમે કશું જ નહીં ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો તો વજન બળના કારણે નીચે પડી જાય. પણ મારે નીચે નથી પડવા દેવો તો એના ઉપર ચુંબકીય બળ ઉપર તરફ લાગવું જોઈએ. ચુંબકીય બળ, મેગ્નેટિક ફોર્સ. અને આપણે જાણીએ છીએ કે I પ્રવાહ ધારિત L લંબાઈના B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં તારને લંબ રૂપે રાખવામાં આવે તો લાગતું મહત્તમ બળ ILB. ખરું? I પ્રવાહ ધારિત L લંબાઈના તારને B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં થીટા કોણે રાખવામાં આવે તો બળ થાય ILB sin થીટા. પણ આપણે લંબ રૂપે રાખીશું એને. તો પછી અહીંયા સમતુલન સ્થિતિમાં જે ઉપરનું બળ બરાબર નીચેનું બળ, તો ચુંબકીય ક્ષેત્ર બરાબર થઈ જશે mg/IL. દળ કેટલું? 0.2. G કેટલું? 9.8. પ્રવાહ કેટલો છે? 2 અને લંબાઈ કેટલી છે? 1.5. આ નીચે 10 થઈ જશે તો 9.8 ભાગ્યા 15 એટલે લગભગ 2/3, 0.66 ની થોડુંક નજીક 0.65 જવાબ આવી જશે. જાતે કરી જોજો, હું કરી જોઉં. ચાલો, ભાગ્યા 15, 0.65, 333. 43. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. આ ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર અંતરે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ છે. તો વિદ્યુતભાર કેટલો? Q વિદ્યુતભારથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? કે Q/R². તો મારે વિદ્યુતભાર ગણવો હોય તો E/R²/K. હું પહેલા એનું મૂલ્ય ગણી લઉં. E કેટલું છે? 1.5 ગુણ્યા 10⁻3. ગોળાની ત્રિજ્યા અંતર કેટલું આપેલું છે? 20 સેન્ટીમીટર દૂર કીધું છે. એટલે મારે અહીંયા અંતર લેવું પડશે 0.2. એની સપાટી પર નથી કીધું. સપાટી પર તો હું ત્રિજ્યા લો, પણ કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર બહારનું બિંદુ. બહારના બિંદુ માટે તો જાણે કે સમગ્ર વિદ્યુતભાર એના કેન્દ્ર પર લઈ શકાય. અને કેની વેલ્યુ 9 ગુણ્યા 10⁹. હા, તો અહીંયા 1.5 ગુણ્યા 0.04 ભાગ્યા 9. 0.00666 એવું આવે છે ભાઈ, ચાલશે. ગુણ્યા 10⁻6 કુલમ. જો આને સરખું કરી નાખીએ થોડું તો આન્સર ભાઈ જોવાના કયા લાવવાના છે. તો Q બરાબર 6.6 ગુણ્યા 10⁻9 કુલમ, 6.6 નેનો કુલમ. ખરું? પણ ઊભા રહેજો. ત્રિજ્યાવર્તી અંદર તરફ છે, અંદર તરફ. ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર જે તે બિંદુથી બહાર તરફ, ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ. એટલે આ વિદ્યુતભાર તમને કેવો મળશે? ઋણ મળે. કેવો મળે? ઋણ મળે. કારણ કે અહીંયા તમે વિદ્યુત ક્ષેત્રની દિશા કહો તો ત્રિજ્યાવર્તીની વિરુદ્ધ દિશા થાય, એટલે માઇનસ લેવી પડે. હા કે ના? ઓકે, તો આપણો જવાબ કયો આવશે? કયો આવશે? 6.68 નાનોમીટર. કેવો મીટર? 6.68 નાનોમીટર. 44. ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કોના વ્યસ્ત પ્રમાણમાં છે? ભાઈ, ગેલ્વેનોમીટરના ગૂંચળાને લાગતું કોના કારણે? સ્પ્રિંગના કારણે લાગતું પુનઃસ્થાપક ટોર્ક K∅ બરાબર ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતો ટોર્ક NIAB. તો પ્રવાહ સંવેદિતા કોને કહેતા હતા? ભાઈ, પ્રવાહ સંવેદિતા એટલે શું? એકમ વિદ્યુત પ્રવાહ દીઠ થતું આવર્તન અને પ્રવાહ સંવેદિતા કહેતા હતા કરંટ સેન્સિટિવિટી. તો આનું સૂત્ર હતું NAB/K. ચલો, કોના વ્યસ્ત પ્રમાણમાં? તો વળ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં થાય. બાકી જો NAB ના સમપ્રમાણમાં. 45. સાયક્લોટ્રોનની આવૃત્તિ કોનાથી સ્વતંત્ર છે? ભાઈ, સાયક્લોટ્રોન કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે કોઈ વિદ્યુતભારને ગતિ કરાવવામાં આવે તો તેની આવૃત્તિ QB/2πm હોય, પણ એનો જે ત્રિજ્યા છે એ વેગ ઉપર આધારિત હોય. તો અહીંયા આવૃત્તિ કોનાથી સ્વતંત્ર છે? ભાઈ, આ બધા પરથી સ્વતંત્ર, આ બધા ઉપર આધાર રાખે, બાકી નથી આધાર રાખતી. તો જો ત્રિજ્યાથી કેવી છે? સ્વતંત્ર છે. યાદ રાખજો.
46 એક વર્તુળાકાર તારની કોઇલમાં 100 આંટા છે, દરેક આંટાની ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે, તેમાંથી 0.2 એમ્પિયર પ્રવાહનું વહન થાય તો કોઇલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર, કોઇલ એટલે વર્તુળાકાર ગૂંચળું, એમાં આંટાની સંખ્યા n, તો ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર μ0 ni/2r. μ0 કેટલા 4 પાઈ ગુણ્યા 10 - 7, આંટા કેટલા 100, પ્રવાહ કેટલો 0.2 છેદમાં 2 ઇન્ટુ r કેટલું 2 સેન્ટીમીટર, 2 ગુણ્યા 10 - 2, 2 દુ 4 નીકળી ગયા. તમે આને સાદુરૂપ આપી દો તો 0.2 પાઈ એટલે 1 મિનિટ અહીં કાપી નાખો તો 2 પાઈ ગુણ્યા 3 10 - 4 ટેસ્લા. આવો જવાબ આવવો જોઈએ. 2 પાઈ ઇન્ટુ 10⁻⁻⁴ ટેસ્લા. 47 બે સમાંતર પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ ધરાવતા કેપેસિટરનું કેપેસિટન્સ 5 માઇક્રોફેરાડે છે. હવે જો ડાઇલેક્ટ્રિક અચળાંક 1.5 ધરાવતું સ્લેબ બે પ્લેટો વચ્ચે દાખલ કરી દઈએ તો નવું કેપેસિટન્સ, શૂન્યાવકાશમાં કેપેસિટન્સ હતું ε0A/d. પણ તમે હવે કે ડાઇલેક્ટ્રિક વાળું માધ્યમ ભરી દેશો તો અહીંયા પરમિટિવિટી કે ગણી થઈ જશે. તો નવું કેપેસિટન્સ કે ε0A/d જે પહેલાં કરતાં કે ગણું થઈ જાય. તો શરૂઆતમાં કેટલું હતું 5 અને તમે 1.5 દાખલ કર્યું ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું, તો સ્વાભાવિક રીતે જવાબ આવશે 15 × 5 = 75, 7.5 માઇક્રોફેરાડ. 48 8.85 માઇક્રોફેરાડ કેપેસિટર ધરાવતા કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર આપેલું છે, તો તેનું ક્ષેત્રફળ પૂછ્યું છે. કેપેસિટન્સનું સૂત્ર શું બની ગયા ε0A/d. તમને કેપેસિટન્સ 8.85 કીધું છે પણ જોડે માઇક્રો ચિપકાવેલ છે એટલે ગુણ્યા 10 - 6. ε0 8.85 ગુણ્યા 10 - 12. ક્ષેત્રફળ તમારે ઢૂંઢવાનું છે અને ડી તમને મિલીમીટર એટલે 10 - 3 આપેલું છે. ડીશ ગયા. અને અહીં ગુણો તો 10 - 9 અને -12 નીચે આવશે બરાબર a. તો ક્ષેત્રફળ તમને મળી જશે 10⁻³ મીટર સ્ક્વેર. ક્યાં છે 1 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર. 49 મિસ્નર અસર ખાલી જગ્યા પદાર્થોમાં જોવા મળે. ભાઈ મિસ્નર અસર ડાયમેગ્નેટિક પદાર્થોમાં જોવા મળે. જ્યારે ડાયમેગ્નેટિક પદાર્થ સુપર કંડક્ટર તરીકે વર્તે ત્યારે એમાં જોવા મળે. એટલે અહીંયા સુપર કન્ડક્ટિંગ લખ્યું છે તો આપણે એને સાચું કહીશું. અન્યોન્ય પ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર. એટલે અન્યોન્ય પ્રેરકત્વ એટલે એક ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ અને બીજા ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ. આ ચુંબકીય ફ્લક્સ લેવાનું છે, ચુંબકીય ફ્લક્સ. તો યાદ રાખો, આમ તો જે આત્મપ્રેરકત્વનો એકમ થાય એ જ અન્યોન્ય પ્રેરકત્વનો પણ થાય. તો અહીંયા M1 L2 T-2 A-1 આ ફ્લક્સ છે અને નીચે પ્રવાહ, અને સાદુરૂપ આપશો તો M1 L2 T-2 A-2 જવાબ આવી જાય. ખરું. નેક્સ્ટ. ઓકે, પાર્ટ બી. ચલો પાર્ટ એના 50 MCQ આપણે સોલ્વ કરી નાખ્યા. હવે પાર્ટ બી સ્ટાર્ટ કરીએ, પણ એ પહેલાં આને સેવ કરી લઈએ અને 1 મિનિટનો નાનકડો બ્રેક લઈ લઈએ. મળીએ પાછા.